જીવનની એક સચ્ચાઈ કહું કે મોઢા ઉપર બોલવું. જે લોકો મોઢા ઉપર બોલે છે ને એ લોકો બધાને કડવા બહુ લાગે છે, પણ સચ્ચાઈ અને હકીકત તો એ જ સાચી છે કે મોઢા ઉપર બોલે ને એના દિલમાં પાપ ના હોય. અને મોઢા ઉપર બોલવું એ સારી અને સાચી વાત છે કે તમે કોઈ વ્યક્તિને મોઢા ઉપર કંઈ બી કહી દો છો, સારું ખોટું સાચું જૂઠું, પણ એ ત્યાં સુધી જ સીમિત રહે છે. એનું વાતનું વતંગર નથી થતું, કંઈ મોટી વસ્તુ નથી થઈ જતી. પણ જો તમે કોઈ બીજી વ્યક્તિને કહો છો આની વિશે આની વાત આની વિશે, તમે કોઈ બીજી વ્યક્તિને કહો છો ને તો એનું વાતનું વતંગર કરી નાખે છે અને વાત મોટી, આટલી નાની વાતને ક્યાંય લાંબી કરી દે છે અને એનો મોટો ઇસ્યુ બનાવી દે છે. એટલે હંમેશા વાતનું વતંગર ના થાય એટલા માટે તમે હંમેશા મોઢા ઉપર બોલવાનું રાખો. તમે મોઢા ઉપર બોલશો ને તો જ્યાં સુધી બોલશો ને ત્યાં સુધી ખોટું લાગશે, પણ એ વ્યક્તિને ધીમે ધીમે અહેસાસ થઈ જશે કે ના, હું ક્યાંય ને ક્યાંય ગલત છું, ખોટું છું. એટલે એ લાંબા ગાળા સુધી તમારાથી નારાજ કે નાખુશ નહીં રહી શકે. પણ જો તમે કોઈ વસ્તુ કોઈ બીજી વ્યક્તિ આગળ કહેશો કે આ તો નથી સારું, આ ખરાબ છે, કોઈ ખોટું ખરું જે બી કોઈ બીજી વ્યક્તિ આગળ કહેશો તો વાતનું વતંગર બી થશે અને વાત લાંબી આટલી કીધી હશે ને તમે થોડી, તો એ વધારીને જ કહેશે. એટલે તમારા બંને વચ્ચે બહુ મોટો ઇસ્યુ થઈ જશે. એટલે કોઈ બી વ્યક્તિને મોઢા ઉપર કહેવાની આદત રાખો.